તો વાત કરીશું અમદાવાદની તો સ્કૂલોમાં ક્રિસમસના કાર્યક્રમોને લઈને ભગવા સેનાએ વિરોધ નોંધાવ્યો છે। સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે શાળાઓમાં ક્રિસમસ પર્વની ઉજવણી ન કરવી જોઈએ અને આ ઉજવણી માત્ર ધર્મ સ્થળો સુધી સીમિત રાખવી જોઈએ। ભગવા સેનાનું કહેવું છે કે ક્રિસમસ ખ્રિસ્તી ધર્મનો પર્વ છે અને તેની ઉજવણી તેમના ધર્મ સ્થળો પર જ થવી જોઈએ, શાળાઓમાં નહીં। સંગઠને એવો પણ વિરોધ વ્યક્ત કર્યો છે કે વાલીઓની મંજૂરી વિના બાળકોને સાન્તા ક્લોઝ બનાવીને કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવે છે, જે યોગ્ય નથી। ભગવા સેનાએ સરકારને અપીલ કરી છે કે આવી શાળાઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે અને શાળાઓમાં કોઈપણ ધાર્મિક પર્વની ઉજવણી બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવામાં આવે। આ મુદ્દે ચર્ચા વધુ તેજ બનતી જઈ રહી છે। રક્ષા મહાઅભિયાન અને ફેડરેશન પ્રમુખ આપણે રજૂઆત કરી છે, શું રજૂઆત? રજૂઆત મહત્વની છે કે પહેલાં તો ક્રિસમસ વેકેશન સરકારે રદ કરી દેવું જોઈએ। ક્રિસમસ વેકેશનની ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને કોઈ જરૂર નથી, કેમ કે એ આપણું કોઈ ભાગ નથી કે નથી આપણી સંસ્કૃતિથી જોડાયેલું। તો સ્કૂલોની અંદર પણ જે ક્રિસમસની ઉજવણીઓ થઈ રહી છે એને સરકારે શિક્ષણ વિભાગે રદ કરવી જોઈએ, કેમ કે આ બધી ઉજવણી કોઈ આપણું કોઈ શિક્ષણ કે આની સાથે કોઈ જોડાયેલી કોઈ વસ્તુ કે ઐતિહાસિક વસ્તુઓ નથી। તો એનું આયોજન કેમ થઈ રહ્યું છે? એ આયોજનો રદ થાય અને મારી સરકારને વિનંતી છે કે આની અંદર સરકાર ધ્યાન આપે। આ બધા ધર્માંતરના વિષયો છે, અહીંયાથી ધર્માંતર થઈ રહ્યા છે। વાલીઓ પણ પોતાના દીકરા દીકરીઓ માટે વિચાર કરે, સ્કૂલોમાં મૂકે છે તો એને એના ધર્મનું નથી શીખવાનું, એ સંસ્કારો જે છે શિક્ષણનું શીખવાનું છે। શિક્ષણ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ આમની સ્કૂલોમાં થવી જોઈએ નહીં, ને ખાસ કરીને મિશનરી સ્કૂલોની અંદર ધર્માંતરના મુદ્દા ચાલી રહ્યા છે। તો અમારી ખાસ પ્રાર્થના છે શિક્ષણ મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, અગર આ વસ્તુ પર ધ્યાન નહીં આપો અને અમારા ધ્યાનમાં કંઈ આવશે તો અમારું